નમસ્કાર મિત્રો, મોજુલો શાકભાજીવાળો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજનો આપણો ટૉપિક છે કે મલ્ટીલેયર ફાર્મિંગ સિસ્ટમ એ શું છે અને કઈ રીતે તે થાય છે। બરાબર મિત્રો, જેટલા લોકો જાણે છે કે મલ્ટીલેયર ફાર્મિંગ સિસ્ટમ શું છે તેમના માટે તો કોઈ નવાઈ નથી આ વિડીયોની, પણ જે લોકોને ખબર નથી કે મલ્ટીલેયર ફાર્મિંગ સિસ્ટમ શું છે એમના માટે ખાસ કરીને હું આ વિડીયો લઈને આવ્યો છું। તમે આ ઇમેજમાં જોઈ શકો છો। મિત્રો, સૌથી પહેલાં જો મોટો છોડ બપૈયાનો આવે છે, એની બાજુમાં છે કેળું અને એની બાજુમાં છે ટમેટો અને સૌથી નીચે છે આપણે જે કંદમૂળ વાવીએ છીએ તે છે। બરાબર, તો મિત્રો આને મલ્ટીલેયર ફાર્મિંગ કહેવાય છે કે એક જ ખેતરમાં મતલબ જો તમારી જોડે 1 વીઘો જમીન હોય તો 1 વીઘા જમીનની અંદર તમે આ 4 પ્રકારની ખેતી કરી શકો છો। તો મિત્રો આને કહેવાય છે મલ્ટીલેયર ફાર્મિંગ। બરાબર, જેને ખબર છે એ લોકો તો જાણે જ છે, જેને નથી ખબર એના માટે આ ખાસ વિડીયો છે। તો મિત્રો, સૌથી પહેલાં તમારે આને કઈ રીતે એડજસ્ટ કરવાની છે, મતલબ કઈ રીતે આ ખેતી તમારે કરવાની છે, બરાબર, એની વિશે હું તમને થોડી માહિતી આપી દઉં અને પછી તમારા મનમાં ઉદ્ભવતા એક મોટા પ્રશ્નનો પણ હું આમાં જવાબ આપીશ। બરાબર, તો ચાલો જાણીએ કે મલ્ટીલેયર ફાર્મિંગ એટલે મલ્ટીલેયર ખેતી કઈ રીતે કરી શકાય। તો મિત્રો, તમે આ ચિત્રોમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં મોટા જુઓ નાળિયેરના ઝાડ છે, પછી કોઈ ખજૂરના ઝાડ છે, પછી એના નીચે કેળાના ઝાડ છે। બરાબર, તો એની નીચે છે ટામેટાં હોય, મરચાં હોય, બરાબર, અને એની આજુબાજુમાં જે થોડી ઘણી જગ્યા તમને મળે તો આગળ તમે મેથી છે, કોથમીર છે એ બધું વાવી શકો છો। અને આજુબાજુમાં કંદમૂળ પણ તમે વાવી શકો છો કે જેને ઓછો સૂર્યપ્રકાશ જોઈએ છે અને તેનો ભેજ એને મળી રહેશે। મિત્રો, હવે વાત તમારા ખાસ પ્રશ્નની કે સૂર્યપ્રકાશ મળ્યા વિના તો કોઈ પણ ખેતી થાય નહીં। બરાબર મિત્રો, તમને હું એક ચિત્ર દ્વારા સમજાવું। આ તમે જો આ ફોટોમાં જોઈ શકો છો કે કઈ રીતે 4 જાતની ખેતી એક જ ખેતરમાં કરી છે। આને મલ્ટીલેયર ફાર્મિંગ કહેવાય છે। અને આ બધા ચિત્રોમાં પણ તમને હું એ જ બતાવવા ઈચ્છું છું કે જુઓ મોટો ઝાડ છે તે અંતરે વાવો, બરાબર, અને એની નીચે થોડો નાનો ઝાડ હોય એ વાવો, જામફળ છે, કેળો છે, બરાબર। આ જો તમે ચિત્રમાં જોઈ શકો છો બપૈયા છે, ઉપર નાળિયેરી હોય, ખજૂર હોય એવા મોટા સળગવો એવા ઝાડ વાવો અને નીચે એ વાવો, અથવા જો તમે વેલા પણ ચડાવી શકો છો નાળિયેરના ઝાડ પર। મિત્રો, તમે મલ્ટીલેયર ફાર્મિંગમાં એક સાથે 3 થી 4 પાક એક જ ખર્ચે અને એક જ સિઝનમાં લઈ શકો છો। બરાબર, જેથી તમને સારી એવી પેદાવાર મળશે, સારો એવો નફો તમને મળી રહેશે। બરાબર, અને તમારે જે તે સિઝન દરમિયાન જે ટ્રેન્ડિંગ શાકભાજી હોય કે કોઈ ફ્રૂટ હોય એની તમારે ખેતી કરવાની છે। બરાબર, તો એક પતે પછી એક આ રીતે તમને સારી એવી આવક મળી રહેશે। બરાબર, બાકી રહેશે એવો શબ્દ એટલા માટે વાપરે છે કે તમે તમારા ખેતરના તમે પોતે માલિક છો। બરાબર, તો તમારે આ વાવવું ના વાવવું, આ કરવું ના કરવું તમારા પર ડિપેન્ડ રાખે છે। બરાબર, બાકી મિત્રો, ખેતી વિશેષજ્ઞની જો સલાહ માનીએ તો આ ખેતી એક સારી ફાયદાકારક ખેતી રહેશે। બરાબર મિત્રો, તમે નાળિયેરીના ઝાડની નીચે પપૈયું વાવશો કે કેળું વાવશો તો તેને ઓછા એવા સૂર્યપ્રકાશની જરૂર પડે છે। બરાબર, તો તે આસાનીથી ત્યાં આગળ ફાલી ફૂલીને સારા એવો ફ્રૂટ તમને પ્રદાન કરશે, સારા એવા ફળ આપશે। પછી મિત્રો, નાળિયેરી કેળની નીચે તમે ટામેટાં કે મરચાં વાવી શકો છો, તેને પણ ઓછા સૂર્યપ્રકાશની જરૂરત પડે છે। બરાબર, પછી મિત્રો, ટામેટાં હોય કે રીંગણ હોય એની આસપાસની જગ્યામાં તમે કંદમૂળ વાવી શકો છો, જેમ કે પાલક છે, મૂળા છે, બરાબર, કોથમીર છે, અને પછી વાત કરીએ તો મેથી છે। બરાબર, તો આ બધાને એકદમ ઓછા સૂર્યપ્રકાશની અને ભેજવાળા વાતાવરણની જરૂર હોય છે। તો મિત્રો, આ તમને જે લેયર ફાર્મિંગ વિશે મેં તમને માહિતી આપી, તમને કેવી લાગી? કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કહેજો, હું ચોક્કસ જવાબ આપીશ। બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।